નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. દર વર્ષે રાજ્યમાં નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે અને ત્યારે વરસાદનું આગમન થતાની સાથે જવાબદાર તંત્રનું પાપ છે તે સામે આવવા લાગે છે. જી હા, તંત્ર દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ શહેરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લોકોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયાના ખર્ચે કરેલી કામગીરી પણ વરસાદી પાણી ફરી વળે છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. અમદાવાદ હેરિટેજ શહેર છે, અમદાવાદ સ્માર્ટ શહેર છે અને આ સ્માર્ટ શહેર અને મોટા મોટા જે નામો આપવામાં આવ્યા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના જે વાયદા અને કાગળ ઉપર જે બતાવવામાં આવે છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને અમદાવાદવાસીઓ શું માની રહ્યા છે. આપણી સાથે એક વડીલ છે, પહેલાં તો એમની પાસે જાણીશું. અચ્છા, પ્રી મોન્સૂન કામગીરી એટલે કે પાણી ના ભરાય એની તકેદારી સાવચેતીની વાતો કરવામાં આવી છે, તમે શું માનો છો? સાહેબ, એવું કોઈ પણ કામ હજુ સુધી અમારી નજરમાં નથી આવેલું. કેમ કે અમારા એરિયામાં જ આજે તમે આવીને જોશો તો કેટલી જગ્યાએ પાણી ભરાયેલા છે, કેટલી જગ્યાએ ખાડા છે, કેટલી જગ્યાએ ગટરોના ઢાંકણા તૂટી ગયેલા છે. એવું સતત અમદાવાદમાં પણ અમે ફરીએ છીએ. અમદાવાદની અંદર પણ આ જ પોઝિશન ચાલે છે. કોઈ જગ્યાએ એવું નથી કે જ્યાં કામગીરી થઈ હોય. પહેલાં જે હતું, પહેલાં જે કોઈ જગ્યાએ પાણી નહોતું ભરાતું અને દરેક જગ્યાએ સુવ્યવસ્થા હતી, જે અત્યારે કુવ્યવસ્થા દેખાય છે. અને એટલે અમદાવાદ શહેર જે જૂનું શહેર જે ગણવામાં આવે છે, એમાં પાણી ભરાતું જોયું હતું તમે? ના સાહેબ, એમાં ક્યારેય પાણી ભરાયું નથી. કેમ કે અમદાવાદ શહેર જે તે સમયે બનેલું છે, વર્ષો જૂનું છે, પણ આજ દિન સુધી ત્યાં કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય કે કોઈ જગ્યાએ ગટર ઉભરાતી હોય એવો કોઈ બનાવ બનતો નથી. અચ્છા, તો 4 મહિના ચોમાસાના આપણે ભણવા જતા હશું, કોલેજ જતા હશું, તો કેટલી તકલીફ પડે? બહુ જ તકલીફ પડે છે. અહીંયાથી 2 કિલોમીટર બહાર તો પહેલાં ચાલીને જવું પડે છે. પાણી છેક સુધી ભરેલું હોય છે, અડધે સુધી તો પાણી જ ભરેલું હોય છે. બુક્સ ને બધું પલળી જાય છે. અહીં ટ્રાન્સપોર્ટની બી સુવિધા એટલી નથી હોતી, તો ચાલીને જ જવું પડે. તો એટલું બધું એ થાય છે ને કે કેવી રીતે જવું. અમુક ફેર તો રજા જ પાડી પડી છે. બહુ જ વરસાદ પડી ગયો ને તો જઈ જ ના શકાય, એવું હાલત થઈ જાય છે. પણ કોર્પોરેશન તો એવું કહે છે કે અમે ગટરો સાફ કરી પાણી નહીં ભરાય. કશું જ નહીં. અહીંયા તો વર્ષોથી પાણી ભરાય જ છે. હું અહીંયા રહેવા જ્યારથી નાની છું ને ત્યારથી કોલેજ બી ખતમ થઈ ગઈ ત્યાં સુધી હજી એ જ હાલ છે. કોઈ જ બદલાવ નથી. પાણી અડધે મારી હાઇટ તો બહુ નાની છે, હું અડધી ડૂબી જાઉં છું અંદર. એક્ટિવા લઈને જાઉં છું ને તો એક્ટિવામાં બી એટલી બીક લાગે કે ક્યાંક ગટર બટરમાં ઘૂસી ગઈ તો શું થશે. કામગીરીની મોટી કોર્પોરેશન વાતો કરે છે. ગૃહિણી તરીકે તમે શું માનો છો? બાળકોને લાવવા લઈ જાવ, શાકભાજી લાવવું લઈ જાવ, કેટલી તકલીફ પડે? બાળકોને લાવવા લઈ જવામાં તો એટલી તકલીફ પડે છે કે બાળકોને રજા પાડવી પડે છે અમારે. અને ઘરમાં જ્યારે એક વરસાદ પડી જાય ને, અડધો કલાક બી વરસાદ પડ્યો ને, તો બી અમારા ઘરમાં ઘૂંટણ સમાણા પાણી આવી જાય છે. આ વાત અમે છેલ્લા 10 થી 20 વર્ષથી કહીએ છીએ, પણ કોર્પોરેશન કોઈ આમાં પગલાં લેતું નથી. અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા હેરાન થઈએ છીએ સાહેબ. છોકરાઓને સ્કૂલ લઈ જવા લાવવા, ત્યાં સુધી કે સાધનો મૂક્યા છે ને એ પણ અંદર નથી આવી શકતા, એટલું પાણી ભરાઈ જાય છે અહીંયા. અને અવારનવાર અહીંયા માછલાઓ મરી જાય છે. અમે આવી રીતે કમ્પ્લેન કરીએ તો સાફ સફાઈ કરીને જતા રહે, પણ સામે આમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. પણ તો સાધનો એટલે કે આપણા વાહનો જ્યારે ડૂબી જતા છે, નુકસાન તો આપણે જ થાય છે ને? નુકસાન તો આપણે થાય ને સાહેબ. છેલ્લા કેટલા વર્ષોથી અમે હેરાન થઈ રહ્યા છીએ. ગટરની બહુ મોટી સમસ્યા છે અહીંયા. ગટરનું કામ કોઈ વ્યવસ્થિત થઈ રહ્યું નથી અહીંયા સાહેબ. તો અમારે તો ગણત એ જ છે કે દર ચોમાસે અમારે કંઈક ને કંઈક તકલીફ થાય. ઘરમાં પાણી તો આવી જ જાય છે. એટલે 1-2 વરસાદ પડ્યા નથી કે ઘરમાં પાણી, અને ગટરના કારણે જ ઘરમાં પાણી આવે છે. પણ કોર્પોરેશન તો એવું કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી ગટરના ઢાંકણા સાફ કરે, ગટરો સાફ કરે. અમે તો કેટલા વર્ષોથી રહીએ છીએ, પણ અમને તો એવું કંઈ જોવામાં આવ્યું નથી કે કોઈ ચોમાસા પહેલાં આવી કે ગટરો સાફ કરી ગયા કે એવું તો કશું કોઈ દિવસ અમે જોયું નથી. છેલ્લા કેટલા વર્ષોથી રહીએ છીએ, એટલે એ બધી અમારા એરિયામાં નથી સાહેબ. એવું છે. એક સામાજિક અગ્રણી તરીકે તમે શું માનો કે આટલા વર્ષથી જે પાણી નહોતું ભરાતું, હવે થોડો દિવસો ભરાવાનો વધારો થયો છે? એક બાજુ સારી સુવિધાની વાતો કરે છે, 600 કરોડનો બગાડ થવાનો છે. અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ પાણી ભરાતું નથી. બધી જગ્યાએ પાણી ભરાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન આડા કાન કરીને બેઠા હોય છે. કોઈ ધ્યાન નથી આપતા. કોર્પોરેશનના કરોડો રૂપિયાનું બજેટ ક્યાં વપરાય છે, શું કરે છે ડેપ્યુટી કમિશનર? અત્યારે તળાવ માટે માછલામાં ઓક્સિજન ચાલુ કરવા માટે ડેપ્યુટી કમિશનર અને
ડીવાયમથી જે અત્યારે ઓઝા સાહેબ છે એમને રજૂઆત કરી, લેખિતમાં આવી, હજુ સુધી એ લોકો ઓક્સિજન ચાલુ કરવાના છે. એમના જો એમના ઘરના પૈસે ચાલુ કરવાના હોય તો હજુ સુધી ચાલુ કરતા તે રોજ 500 થી 1000 માછલા મરી જાય છે અહીંયા. પણ ટેક્સ તો આપણે ભરીએ છીએ ને, તો ગટર નુકસાન આ બધું કેવી રીતે સહન કરવાનું? અને ટેક્સ આપણે ભરીએ છીએ, બધું છે, પણ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ કામ કરવા તૈયાર નથી. ગટરો સાફ થતી વારંવાર રજૂઆત કરે, ગટરોના બજેટો આવી ગયા છે, ગટર લાઈન નથી નવી નાખતા, કશું જ નથી કરતા. કોર્પોરેશન આંડાકાઠ કરીને બેઠા છે, કોઈ તેમના પેટનું પાણી હલતું નથી. ના અધિકારીઓ તો એવું કહે છે કે અમે બધું આટલું બધું સાફ સફાઈ કરી. અને મેં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અમને લિખિતમાં આપ્યું, છતાં આ લોકોએ કામ કર્યું નથી. હું ચાર વખત ઉપવાસ પર બેઠો. થાવાડી લાંબા વોર્ડની હાલત આની આ છે પરિસ્થિતિમાં. એક તરફ જે ઓફિસની અંદર બેસીને કાગળ ઉપર જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જે જગ્યા ઉપર ઘટના સ્થળ ઉપર કંઈક બીજા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમામ જે રોડ રસ્તા છે તે પહેલા વરસાદની અંદર ધોવાઈ ગયા છે, ઘણી જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા છે. ત્યારે કામગીરી કેવા પ્રકારની થઈ છે તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ચોમાસા પૂર્વે મહાનગરપાલિકાઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું પ્લાનિંગ ઘડાતું હોય છે. પ્રી મોન્સૂન કામગીરીની અંદર કલેક્ટર કચેરી ખાતે મિટિંગ પણ થતી હોય છે, કમિશનરના અધ્યક્ષસ્થાને પણ મિટિંગ થતી હોય છે. તેમજ પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે સર્વે કરવાનો હોય છે તે સર્વે કરીને ગટર છે તેની સફાઈ, રોડ રસ્તાને લઈને ડ્રેનેજ લાઇનની સફાઈ, ક્રોમ લાઇનની સફાઈ, તમામ પ્રકારની જે કામગીરી છે તે નક્કી થતી હોય છે. અને ચોમાસું બેસે તે પહેલાં તમામ કામગીરી છે તે પૂર્ણ પણ થતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ નાનામાં નાની જે નગરપાલિકા હોય છે કે મહાનગરપાલિકા હોય છે તેની અંદર 60 થી 70 લાખ કરતાં પણ વધારાનો ખર્ચો છે તે ગણવામાં આવતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તરત જ આ પ્રી મોન્સૂન કામગીરી છે તેમની પોલ ક્ષતિ થતી હોય છે. આપણી સાથે ભાવનગરના લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, પ્રી મોન્સૂન કામગીરીમાં ભાવનગર મહાનગરપાલિકા લાખો રૂપિયા ખર્ચે છે, કરોડોને આંકડો પહોંચવા આવ્યો છે, પરંતુ પરિસ્થિતિ શું છે? આપ કહો છો લાખો રૂપિયા વાપરે છે, હું એવું માનું લાખો રૂપિયા ભાવનગરના પ્રજાજનોને બગાડે છે. હું એટલા માટે કહું, વર્ષોથી રેલવે સ્ટેશન પાણી ભરાય છે, ખબર છે આ શાસકોને. 25 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે, આ શાસકો છે, આ અધિકારી છે, પણ આજ સુધી રેલવે સ્ટેશન પાણી ભરાય છે. અને ભાવનગરમાં અન્ય સ્થળો, ઘોઘા સર્કલ હોય, વિજયરાજનગર હોય, અક્ષરદીપ હોય, એવા ભાવનગરના અન્ય વિસ્તારમાં પાણી ભરાય છે. અને આ બધા લાખો રૂપિયા અગાઉ કે ભાઈ અમે પ્રી મોન્સૂનની કામગીરીના બેઝ ઉપર અમે પૈસા કરી. અને હું તમને મોટી વાત કરું, ભાવનગરની આ વખતે આ શાસકોને અધિકારીમાં કેટલી બુદ્ધિ છે એનું પ્રદર્શન આ વખતે એને કર્યું છે. ભાવનગરના લગભગ રોડ રસ્તા ખોદીને બેઠા છે અત્યારે હાલમાં. કોઈ જી ચોમાસું, એને ખબર તો ચોમાસું બેસવાની તૈયારી છે, રોડ કરાય કેમ ભાઈ? રોડના કામ આવી રહ્યા અત્યારે કોના પૈસા છે? ભાવનગરના લોકો. વધારે ઘરવેરો કોઈ ભરતા તો ભાવનગરના લોકો ભરે છે, અને એના પૈસા તમે બગાડી રહ્યા છો. ઘરવેરો એટલો બધો ભરે છે તો શા માટે તમે બગાડો છો ભાવનગરના પૈસા? દુઃખ સાથે કહેવું પડે કે પ્રી મોન્સૂનની કામગીરી આ લોકો બિલકુલ કરતા નથી. 25 લાખ રૂપિયા કદાચ એ પ્રી મોન્સૂનમાં ફાળવે છે, તો હું એવું માનું છું 2 લાખ રૂપિયા ફક્ત વાપરે છે, અને 23 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે કોન્ટ્રાક્ટર છે એના ખીચામાં જાય છે. જી ચોક્કસ, કહેવાનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. આપ કુંભારવાડા વિસ્તારમાંથી આવતા હોય છો. કુંભારવાડા વિસ્તાર એટલે ભાવનગરના ચોમાસાની અંદર સૌથી વધારે તકલીફ આ વિસ્તારમાં પડે છે, શું કહેશો? બસ હમણાં થોડો વરસાદ હશે તો હું જઈ નહીં શકું ત્યાં. શીતળામાણી દેરીવાળો આખો રોડ બંધ થઈ જશે. સર્કલમાં, તલાવડીમાં બધી જગ્યાએ પાણી ભરાય જ છે, અને વર્ષોથી આમાં પરિસ્થિતિ છે. એ જ રીતે મકાનો ઉતારવાની નોટિસો આપે છે પણ ઉતારતા નથી. ભાઈ કાલે જ વડવામાં એક મકાન રોડ ઉપર પડ્યું હતું, અને આજે આપણે તમે ઇન્ટરવ્યૂ સામે જ પડેલું એક દેખાય છે. એટલે આ રીતે ઘણા બધા પ્રશ્નો છે, કોઈ કામ થતા નથી. જે ચોક્કસ કામ નથી થતા, માત્ર વાતો થાય છે. તમે શું કહો છો, ભાવનગર વિસ્તારમાં જે તમે વડવા વિસ્તારમાં રહ્યો છો ત્યાં પણ પાણી ભરાય છે, પાનવાડીમાં પણ પાણી ભરાય છે. પ્રી મોન્સૂન કામગીરીમાં આ વર્ષે વાત કરીએ તો અંદાજે 80 લાખ રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ભાવનગરની જનતા
ના પૈસા જો ખરેખર વેડપતી હોય તો આ ભાવનગરનું તંત્ર અઘોર તંત્ર જેને કહી શકાય, જ્યાં આપણે ઊભા છીએ ત્યાં તમે અત્યારે જોઈ શકો છો રોડ રસ્તા હાવ એટલે હાવ ખરાબ. એક બાજુ રસ્તા ખરાબ ને એક બાજુ ઢોર. માણસ આમાં જાય તો ક્યાં જાય? અને બીજી વાત એ કે તમે મોન્સૂનની વાત કરો, અત્યારે હાલની સમયમાં 3 મહિના અગાઉ ભાવનગરના એકોય રોડ એવા નથી કે જ્યાં ખોદી ન નાખ્યા હોય, ત્યાં ખોદ્યા પછી તેનું કામગીરી શરૂ છે. કામગીરી કેવી કામગીરી કે માણસનો વિકાસ નહીં પણ માણસ સીધો હોસ્પિટલે જાય એવા રસ્તા બનાવ્યા છે. ક્યાંક ઢાળ નથી આપ્યા, ક્યાંક કટુ આપેલી છે વડીલો ત્યાંથી નીકળતા હોય તો એ અકસ્માતનો ભોગ બને છે. એટલે આ તંત્ર અને આ સરકાર ખુલ્લી મિલી ભગત છે. અને હું આક્ષેપો સાથે કહું છું કે અત્યારે ભ્રષ્ટાચાર સિવાય આ તંત્ર અને આ સરકાર કાંઈ કરી રહી નથી. આખા ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ ભરાતો હોય તો ભાવનગરના લોકો ભરે છે. અને ભાવનગરના લોકો સાથે ખરેખર આ પોતાના પૈસા દુરુપયોગ કરીને આ ભાવનગરના જનતાની સાથે ખુલ્લો અન્યાય કરી રહ્યા છે. હજી ચોક્કસ પ્રી મોન્સૂન કામગીરીની પાછળ અન્યાય થઈ રહ્યો છે. પ્રી મોન્સૂન કામગીરી વરસાદ ચોમાસામાં સૌથી વધારે મુશ્કેલી બહેનો અનુભવતા હોય છે, કારણ કે ઘરની અંદર સફાઈ છે, આસપાસમાં પાણી ભરાતા હોય છે. તમારું શું કહેવું છે? મહાનગરપાલિકા લાખો રૂપિયા ખર્ચે છે પાણી ન ભરાય તેના માટે. પહેલો જ વરસાદ હજી થયો છે ત્યાં ભાવનગરની હાલત તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલું છે. અને એણે રોડ રસ્તા ખોદીને મૂકી દીધા. એની જે માટી છે ને એ વરસાદના કારણે ઢસડાને બીજા વિસ્તારોમાં આવે છે. અને ત્યાંથી કોઈ ગાડી લઈને નીકળે ને તો સ્લીપ પણ થાય છે, હાથ પગ ભાંગવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હમણાં જ હું વડવા તલાવડીમાંથી પસાર થતી હતી તો ફાટક છે એ બંધ પડ્યું. ટ્રેનો બંને ગુજરી ગઈ, 2 ટ્રેનો ત્યાંથી પસાર થઈ ગઈ. અડધો પોણો કલાક થયો તો ફાટક ખુલ્યું ને. મારે કહેવું પડ્યું કે ભાઈ આ 45 મિનિટ થઈ, તમે ફાટક શા માટે નથી કરો? તો કે એની અંદર ટેકનિકલી ખામી છે. ટેકનિકલી ખામીના કારણે આ ખુલતું નથી. એક બાજુ વરસાદ ચાલુ, એક બાજુ ફાટક બંધ, એક બેન બીમાર. હવે આ બધા જાય તો જાય ક્યાં? હું તો એવું વિચારું છું કે ભાવનગરની પ્રજાને પૂરેપૂરો આ લોકો અન્યાય કરી રહ્યા છે. અને ટેક્સ લેવો તો ભાવનગર પાસેથી સૌથી વધારેમાં વધારે ટેક્સ લે છે. તો આ આંધળી બેરી મૂંગી સરકારના કોઈ કાન ખોલો. તમે મીડિયાના માધ્યમથી આ લોકોને કંઈક વાત કરો, મીડિયા સુધી એમના સુધી પહોંચાડો કે ભાઈ ભાવનગરની હાલત તો તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં ઢોર રખડતા હોય છે, મકાનો પડી જાય છે, માણસોના હાથ પગ ભાંગે છે, તો એ લોકોની આંખ કે કાન ખુલતા નથી. જે ચોક્કસ પ્રી મોન્સૂન કામગીરી નથી થતી પરંતુ અકસ્માત સર્જાય છે. તમે શું કહેશો? ખાસ ભાવનગર માટે વર્ષોથી અમે ભાવનગરમાં જોયું છે કે કુંભારવાડા, વડવા બ વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ, આ તો વર્ષોથી એવા વિસ્તાર છે કે જ્યાં પહેલો વરસાદ આવે ને બધાના ઘરમાં પાણી ગરી જતા હોય છે. તો આ જો પ્રી મોન્સૂન કામગીરીમાં આટલા બધા રૂપિયાનો વ્યય કર્યો હોય તો મારા ખ્યાલથી પ્રી મોન્સૂન કામગીરીમાં પહેલાં સ્ટ્રોમ લાઇન જોવાની હોય, ગટર લાઇન ચેક કરવાની હોય, નીચાણવાળા વિસ્તારમાં જર્જરિત મકાન પાડી દેવા જોઈએ કે જેથી જાનહાનિ ન થાય. તો આવી કોઈ કામગીરી ભાવનગરમાં થઈ નથી. પહેલો વરસાદ આવ્યો ત્યારે ખૂબ પાણી આવ્યું અને એવું સાંભળવા મળ્યું કે શેત્રુંજી ડેમ આખો ભરાઈ ગયો, ઓવરફ્લો થઈ ગયો. તો અત્યારે ભાવનગરમાં એવી પરિસ્થિતિ છે કે ઘણા વિસ્તારમાં ગટરનું પાણી ને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે. તો એ લોકો રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે. ત્યાં એ લોકોને પીવાના પાણી પણ નથી મળતા. અને ઘણો વિસ્તાર એવો છે, ભાવનગરમાં એક કાળિયાબીડ વિસ્તાર એવો છે કે ત્યાં સૌથી વધારે ભાવનગરની સ્કૂલો આવેલી છે. તો ત્યાં આ વિસ્તાર તો કોઈ દી સારો કર્યો જ નથી, પણ ત્યાં દર 6 મહિને રસ્તા બનતા હોય છે, પણ ત્યાં દરેક સર્કલે એટલું પાણી ભરાય છે કે ત્યાં જતા શિક્ષકો, વિદ્યાર્થીઓ બધા ખૂબ જ એનો જાનનું જોખમ હોય છે. તો આ પ્રી મોન્સૂન કામગીરીના નામે ખૂબ પૈસા છે પણ ભાવનગરની જનતા માટે કાંઈ થયું નથી. હજી ચોક્કસ કામગીરીની પાછળ ભ્રષ્ટાચાર થાય છે, કામ નથી થતું. તમારું શું કહેવું? મારું એવું કહેવું છે કે ભાવનગર કુંભારવાડામાં હું સ્થાનિક છું, ત્યાંની મહિલા, અને આજે હજી તો ચોમાસું બેઠું છે ત્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપ જુઓ તો ગટર, રોડ અને રસ્તા પહેલાં ખાડા, અને જે આ અનરબ્રિજ બનાવ્યું પણ એક નાળું છે, એમાં પાણી છે જ વરસાદ આવે એટલે ફૂલ પાણી ભરાઈ જાય છે. એમાં નાના બાળકોને પડી જતા ક્યારે બાળક સાથે અનહાનિ બને એનું પણ કાંઈ કહેવામાં આવતું નથી. પણ આ લોકો ભાજપ એવી સરકાર છે ગુંગી અને બેરી કે કાંઈ ધ્યાનમાં જ નથી લેતી. બીજા નંબરમાં કે આજે નાના બાળકો સ્કૂલેથી જ્યારે છૂટીને આવે છે ત્યારે એને ખબર નથી હોતી કે અહીંયા ખાડો કેવડો નાનો છે કે મોટો છે, પાણી ભરેલું હોય છે. ત્યારે એનું મા અને બાપને ત્યારે ખબર પડે કે મારો બાળક ઘરે પહોંચ્યો છે કે નથી પહોંચ્યો. આજે તમે
તમે જુઓ શાંતિનગર હોય કે મેઘનગર હોય, જ્યારે ઝુંપડપટ્ટી પાડી દેવામાં આવી છે ને સ્થાનિક લોકોને કેટલો પરેશાનીનો સામનો કરવો પડે છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, ત્યારે ગંડી ગટરની વાસ આવે છે. રે તો રે કેમ પબ્લિક? આજે તમે જુઓ લાખો કરોડો રૂપિયા બગાડે છે, તો ક્યાં બગાડે છે? આ લોકો એના ખીચા ભરે છે. આ લોકો એના ખીચા ભરવાનું બંધ કરો ને. તમે આમ જનતાનું વિચારો. આમ જનતાનું જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે બધા આવશો ને મોટા મોટા લેક્ચરો દેશો, તો અત્યારે આ સરકાર ગઈ છે ક્યાં? અત્યારે વિસ્તારમાં આવે, નગરસેવકો આવે, એના સંસદ આવે, એના ધારાસભ્યો આવે. જ્યારે ઇલેક્શન વખતે તો બધા આવે છે, તો અત્યારે ક્યાં છુપાઈને સૂઈ ગયા છે? અત્યારે આવે ને, અત્યારે જરૂર છે. અત્યારે પબ્લિકની વચ્ચે આવો તમે. અમે તો એમ કહીએ છીએ સ્થાનિકને મળો, ત્યારે તમે સ્થાનિકની જ્યારે સંભાળ લેશો તો અત્યારે મુશ્કેલીનો સામનો છે. એ લોકોના ઘરમાં પાણી ખરી ગયું છે. તમે મકાન તો પાડી દીધા, પણ એની હાલત કેવી છે તો તમે જોવો ને વિચારો. હજી ચોક્કસ આ ભાવનગર જે જનતા હતી તેમને પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે, કારણ કે લાખો રૂપિયા તો પ્રી મોન્સૂન કામગીરી પાછળ વપરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કામગીરી છે તે દેખાતી નથી. રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા હોય છે, જે અકસ્માતનું કારણ બને છે, કારણ કે ચોમાસામાં આ ખાડાઓ પાણીના ભરેલા હોય છે. ખાડાની ઊંડાઈ છે તે લોકોને ખબર નથી હોતી, તેમજ ગટર લાઇનની અંદર જે પાણી વહેવા જોઈએ તે પણ નથી વહેતા, જેને કારણે લોકોના ઘરમાં પણ પાણી વહે છે. જોકે જોવાનું એ રહ્યું કે હજી ચોમાસું બાકી છે. ભાવનગર મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, તેની પ્રી મોન્સૂન કામગીરી કેવી છે તે આવનારા સમયમાં મેઘરાજા દર્શાવશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો રાજકોટની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટા દાવાઓ કરે છે, ત્યારે ખરા અર્થમાં પ્રી મોન્સૂનની કામગીરી થાય છે કે કેમ, આ એક મોટો સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે. ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. વોર્ડ નંબર 10ના કેટલાક જે લોકો છે તે આપણી સાથે જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ આપનું? પ્રવીણભાઈ કાકડિયા. પ્રવીણભાઈ, શું કહેશો? ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોર્પોરેશન દાવાઓ તો કરે છે, તો આ દાવાઓ કેટલા સત્ય છે? પ્રી મોન્સૂન કામગીરી જ્યારે ચોમાસા પહેલાં આ લોકોને વોકળાની સફાઈ, પાણીના નિકાલ, ગટરની સફાઈ ટોટલી વસ્તુ કરવાની હોય છે. હજી લગી અમારી સોસાયટીમાં ક્યાંય થઈ નથી. ગયા મહિને રોડ બન્યો, હજી એના ઢાંકણા એમને પેક છે, એ ખોલીને વ્યવસ્થિત કરવામાં નથી આવ્યા. જેમાં અગાસીનું પાણી ગટરમાં જતું હોય, પછી ઘરના કનેક્શનના પાણી જતા હોય અને વરસાદના પાણી. હવે આવી પરિસ્થિતિ થાય અને ગટરો બધી પેક હોય તો આ પાણી રોડ ઉપર આવે, અને રોડ ઉપર આવે બાજુમાં જ મંદિર છે, ગોઠણ ડૂબ પાણી નીકળે છે. 4 વ્હીલ તો નીકળતી જ નથી, અને માણસોને હાથ જોડીને પાણી ઉતરે ત્યાં લગી બેસી રહેવું પડે છે. ખાસ તો કોર્પોરેશનના જે અધિકારીઓ હોય છે ક્યારેય અહીંયા આવીને વિઝિટ લે છે કે કેમ, કે પછી પદાધિકારીઓ આવે છે ખરા? ના, ક્યારેય કોઈ આવતું નથી. એસી ઓફિસમાં બેવાનું, કોન્ટ્રાક્ટર એની રીતે કામ કરીને વહી જાય, અને બધા ભાગીદારીથી જ કામ કરે, એટલે કોઈ કોઈનું કંઈ કરતું જ નથી. બધાને થાબડ ભાણા ઢાંકી જ દેવાના. વરસાદ સમયે કઈ પ્રકારની સ્થિતિ હોય છે તમારા જ વિસ્તારમાં? વરસાદ સમયે ઘરે બેસી જ રહેવાનું, પાણી ઉતરવાની રાહ જોવાની, ત્યારબાદ જ બહાર નીકળવાનું. શું નામ આપનું? મારું નામ તુષિત પાણેરી. તુષિતભાઈ, શું કહેશો? ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરી માટે કોર્પોરેશન મોટા દાવાઓ કરે છે, વાસ્તવમાં હકીકત શું છે? વાસ્તવમાં હકીકત તો હમણાં 4 દિવસ પહેલાં જ્યારે ખૂબ વરસાદ પડ્યો રાજકોટમાં, ત્યારે બધાએ જોયું. ઇન્દિરા સર્કલથી પંચાયતનગર ચોકનો આખો જે રસ્તો છે એ આખા કટકામાં લગભગ 1.5 ફૂટ જેટલા પાણી હતા. અને આજુબાજુની દુકાનોવાળાએ ત્યાં આડસમાં એક ઓલા જે મોટા કોટા સ્ટોનની પ્લેટો ને એવું તો અમુક દુકાનની બહાર નાખેલું છે. અમુક દુકાનો છે, હું નામ નહીં લઉં, વ્યક્તિગત થશે એટલે, પણ ત્યાં આગળ એ લોકોની અંદરમાં પાણી ઘૂસી જાય છે, એટલી હદે રોડ ઉપર પાણી ભરાય છે. યોગ્ય સાફ સફાઈ ગટરની કરવામાં આવતી નથી. ખાસ સાફ સફાઈ માટે અધિકારીઓને જ્યારે લોકો મળે છે કે પદાધિકારીઓને મળે છે, તેમના દ્વારા કઈ પ્રકારનો જવાબ મળે છે? પછી હું પોતે જ હજી હમણાં 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કમિશનરના રૂબરૂ મળીને આવ્યો છું. એટલે એમણે મને કીધું કે કામ તો કામની રીતે થતું રહેશે. એટલે હવે આ વાત ઉપરથી તમે સમજી શકો કે કેવા જવાબ એ લોકો આપે છે, અને એ લોકોની દાનત કેટલી છે. આ બહુ સ્પષ્ટ વાત છે કે રોડ ઉપર આજે ક્યારેક રોડ ઊંચા હોય તો હવે ગયા વખતેની વાત છે, હમણાં હજી 4-5 મહિના પહેલાં સાઈડમાં ફૂટપાથ જે ઓલરેડી બનેલી હતી એ આખી ફૂટપાથો ખોદી અને એને 4-4 આંગળ ઊંચી લીધી કે સરખા લેવલ માટે. હવે ત્યાંથી આગળનું બધું પાણી છે એ અત્યારે મુખ્ય માર્ગો ઉપર અત્યારે ભરાય છે.
એટલે આ પરિસ્થિતિ રહેવાની જ છે. એટલે આમાં અણઆવડત છે કે કરવું નથી કે દાનત નથી, એ ઘણા બધા પ્રશ્નોમાં હોઈ શકે. શું નામ આપનું? દિનેશ પટોડિયા. દિનેશભાઈ, ખાસ તો કોર્પોરેશન ખરા અર્થમાં મોન્સૂન પહેલાં પોતાની બધી કામગીરી પૂરું કરી લે છે કે પછી ખાલી કાગળ ઉપર જ રાખે છે? કરે છે, ટેન્ડરે બહાર પાડે છે, પણ ખાલી કાગળ ઉપર. પછી અધિકારીઓ, પદાધિકારીઓ અને બધાય ભાગ બટાઈ કરીને પોતપોતાની ઘરે કવર લઈ જાય છે. રાજકોટના હરેક વોર્ડની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ હોય, ટિપ્પર વેન હોય, બધા દરેક વોર્ડની અંદર 4 કોર્પોરેટર, ચારે કોર્પોરેટરોને 25,000 રૂપિયાના કોન્ટ્રાક્ટરો દર મહિને કવર આપે છે. એ ફાઇનલ છે. ગયા વખતે ગઈ કોર્પોરેશન પહેલાં મનસુખભાઈ કાલરિયાએ બહુ અવાજ ઉઠાવ્યો, બધાને કીધું, કોઈ કાંઈ ધ્યાન દીધું નથી. મ્યુનિસિપલ કમિશનર સુધી હપ્તા જાય છે. અને આ રાજકોટની કોર્પોરેશન એના બાપની પેઢી હોય ને અને પદાધિકારીઓની એની રીતે વર્તન કરે. કોઈ પણ અધિકારીને તમે કાંઈ પણ પ્રશ્ન હોય ને ફોન કરો ને તો એમ કે એ અમારે આમ નથી આવતું. તો તું આ વોર્ડનો અધિકારી છો તો તારામાં ન આવે તો કોનામાં આવે? આવા પ્રશ્નો છે. મને હજી કાલે જ રાત્રે મેં ફોન કર્યો હતો 11 વાગે. મેં રામપાર્ક મેઇન રોડ ઉપર ગટર ઉભરાતી હતી. મેં ફોન કર્યો, મને કે અત્યારે ના થાય, સવારે થાય. હું કહું તો રાતના વરસાદ આવશે ને આ રોડનું પાણી બધું બહાર નીકળશે. રામપાર્ક મેઇન રોડના બધા મકાન રોડથી નીચે આવી ગયા છે. જો એ ગટરનું પાણી ફરિયામાં કરે તો માણસોને રાત્રે શું કરવાનું? શું નામ આપનું? નિલેશભાઈ વિરાણી. નિલેશભાઈ, ખાસ તો રાજકોટમાં અલગ અલગ ઝોન આવ્યા છે, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ખાસ તો દક્ષિણ ઝોન ને સેન્ટ્રલ ઝોન. આ તમામ ઝોનમાં તમે પણ ક્યાંક ને ક્યાંક જતા હશો. સ્થિતિ કઈ પ્રકારની લાગે વરસાદના સમયે? ત્યારે અલગ અલગ બીજા ઝોનમાં કઈ પ્રકારની સ્થિતિ હોય છે? પશ્ચિમ ઝોનની તો વાત અત્યારે થઈ રહી છે, ત્યારે પૂર્વ ઝોનની, દક્ષિણની કે પછી સેન્ટ્રલની સ્થિતિ કઈ પ્રકારની હોય છે? આમ ઓલ ઓવર આપણે જોવા જઈએ તો આખા રાજકોટની અંદર પ્રી મોન્સૂન કામગીરી લગભગ ખાલી કાગળ ઉપર જ થતી હોય છે. કારણ કે આ એક વર્ષનો પ્રશ્ન નથી. કારણ કે પ્રી મોન્સૂન કામગીરી કરવી હોય તો આ વર્ષે થઈ જાય તો પછી આટલા વર્ષોથી આ કોર્પોરેશનની અંદર એકધારી સત્તા છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, પણ છતાં પાણીનો પ્રશ્ન દર વર્ષે એનો એ જ રહે છે. રાજકોટની અંદર ખાલી 4 ઇંચ વરસાદ એકારે પડી જાય તો લગભગ બધા રસ્તા બ્લોક થઈ જાય છે. તમે હમણાં આ છેલ્લે જોયું હશે, હમણાં 4-5 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો કે આપણે જે નાલા બધાય છે રેલવેની નીચેના, બધાય નાલા બંધ થઈ જાય છે. એની અંદર પણ કોઈ પાણીની એવી વ્યવસ્થા નથી. અને બીજું તો શું, હજી તાજેતરની અંદર જ જોવા મળ્યું છે કે જે આપણે નવું નાલું બન્યું છે એસ્ટોન ચોક પાસે દસ્તુર માર્ગ ઉપર, એનું જ તમે જોયું છે કે હવે કોર્પોરેશનની અંદર આટલા બધા એન્જિનિયરો છે, આટલા બધા અધિકારીઓ છે, પણ પાણીનો નિકાલ કરવાની જ ભૂલી ગઈ છે. એ જગ જાહેર છે. તો આટલી બધી ગેરરીતિ શું? તો પબ્લિકના ટેક્સના પૈસા જાય છે ક્યાં? શું આ બધી ભાગ બટાઈ કરીને જ કરી નાખવાનું? પબ્લિકના હિતમાં કાંઈ વિચારવું જ નહીં? કારણ કે આટલા વર્ષથી આ એકધારી કોર્પોરેશનની અંદર ભાજપની સરકાર છે, તો સંપૂર્ણ દોષ આપણે એને જ દઈ શકીએ કે બધા ભાગ બટાઈ કરી લે છે અને કોઈ કામગીરી સંપૂર્ણ સંતોષકારક રીતે થતી નથી. ચોક્કસથી લોકોમાં ખૂબ જ આક્રોશ છે. કારણ કે એક બાજુ જ્યાં કોર્પોરેશન દાવો કરી રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી હાલ થઈ ચૂકી છે, ત્યારે બીજી બાજુ જૈસે થે જેવી સ્થિતિ હાલ અત્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે સર્જાય છે. ત્યારે લોકોની સ્પષ્ટ માંગણી છે કે પ્રી મોન્સૂનની કામગીરી જો માત્ર કાગળ ઉપર જ થઈ હોય તો તેને પ્રી મોન્સૂનની કામગીરી આરએમસી દ્વારા કરવી જોઈએ, ન કે ક્યાંક ને ક્યાંક જે ભાગ બટાઈ છે તેના ઉપર જ આધાર રાખવો જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.